ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રથમ પ્રમુખ હતા અને સૌથી લાંબો સમય એટલે કે 25 વર્ષ સુધી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહ્યા હતા. એ સરદાર સાહેબની 50 વર્ષની જન્મ જયંતિ નિમિત્તે વર્ષો પછી કોંગ્રેસનું એઆઈસીસીનું અધિવેશન અહીંયા મળી રહ્યું છે. મને ચોક્કસ વિશ્વાસ છે ગુજરાતીઓના આશીર્વાદ મળશે અને કોંગ્રેસ પક્ષની આગામી દિવસો માટેની રણનીતિ, સેવા માટેની જે બ્લુપ્રિન્ટ નકશો એ અહીંથી તૈયાર થશે. ગુજરાત માટેની પણ આગામી દિવસોની ભૂમિકા નક્કી થશે. આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સરદાર સ્મૃતિમાં મળશે અને આવતીકાલે અમારું એઆઈસીસીનું અધિવેશન, એઆઈસીસી બેઠક સાબરમતીના તટ ઉપર મહાત્મા ગાંધીજીના ગાંધી આશ્રમ અને આ તરફ કોચરબ આશ્રમ એની વચ્ચે મળી રહ્યું છે. ન્યાયપથ, સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષના નારા સાથે ગુજરાતના આવનારા ભવિષ્ય માટે, દેશના લોકોના આર્થિક સામાજિક ઉન્નતિ માટે, દેશને રાજ્યના વિકાસ માટેના નવા વિચારો, નવા સંકલ્પ અને એના માટે સમર્પિત થઈ અને સંઘર્ષ કરવાના ભાવ સાથે આજે અમદાવાદ ખાતે સાબરમતીના તટ પર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક થવા જઈ રહી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક માટે ગઈકાલ રાત્રે જ કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય ખરગે સાહેબ અહીંયા પધારી ચૂક્યા છે અને ટૂંક સમયમાં વિપક્ષના નેતા, જનનેતા રાહુલજી, સોનિયાજી, પ્રિયંકાજી સહિત અમારું શીર્ષ નેતૃત્વ ગુજરાતની ધરતી પર પધારી રહ્યું છે.